નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં ઠાકોર સમાજે થોડાક સમય પહેલા જે સમાજનું બંધારણ ઘડ્યું હતું તેને લઈને ડીજે ઉપર પ્રતિબંધ હતા, છતાં કેટલાક ઠાકોર સમાજના કલાકારો દ્વારા ડીજે વગાડવામાં આવતા વિવાદ વકર્યો હતો અને આ ઘટનાને લઈને થોડાક દિવસ પહેલા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નામના આ યુવાનો છે તેમને સમાજમાંથી બહાર કાઢવાનો નિર્ણય 1 વર્ષ માટે કરવામાં આવ્યો હતો, કેમ કે તેમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું છે। આને લઈને વિવાદ પણ વકર્યો હતો। જો કે આ ઘટનામાં જે બંધારણ ઘડાયું છે, બીજી તરફ જે નિર્ણયો લેવાયા છે તે બાબતે ડીજે વાળા પ્રતિબંધ મામલે હવે વિક્રમ ઠાકોર મેદાને આવ્યા છે અને તેઓ ગબ્બર ઠાકોરના સમર્થનમાં પણ આવ્યા છે। ત્યારે આ ઘટનામાં વિક્રમ ઠાકોર કહી રહ્યા છે કે બંધારણમાં જે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે તે યોગ્ય નથી, તેના કારણે લોકોની રોજીરોટી ઉપર એક મોટી અસર પહોંચી શકે છે અને મોટા ભાગના લોકો, ઠાકોર સમાજના લોકો ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમણે કહ્યું કે જો તમે બંધારણમાં એ વાત છે કે ડીજે વાગશે તો લોકો ત્યાં ભેગા થશે, દારૂ પાર્ટી થશે અને તેના કારણે દૂષણ પેદા થશે। વિક્રમ ઠાકોરનું કહેવું છે કે જો પીવાવાળા લોકો છે તે ઢોલ નગારામાં પણ પીશે અને દૂષણ ફેલાવશે, પરંતુ આ બાબતે જે બંધારણનો નિયમ છે તેને લઈને વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે, એમને કંઈક ડીજે કર્યું હતું એમાં। તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં। કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે, મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને। તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો છે તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને। તો બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું। ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ, પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ? ના એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે, કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે। એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે। તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે, એ લોકોને ખબર નહીં પડતી। એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી। લોકો વીઘો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા। એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય, એવા બનાસકાંઠામાં કેટલા ડીજે હશે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની। તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો, પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો, તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને એમને। તો એમના સિવાય કલાકારો બિચારા। આપણે સાંભળ્યા હતા ઠાકોર સમાજના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને લઈને જ્ઞાનીબેન ઠાકોર વિશે પણ તેમણે વાત કરીને કહ્યું કે જે તે સમયે તેમણે જ્ઞાનીબેન ઠાકોરને કહ્યું હતું કે આજે બંધારણમાં ડીજે વાળો જે નિયમ છે તે કઈ બાબત ઉપર લેવામાં આવી રહ્યો છે। જો કે આ ઘટનામાં હવે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે ને ઠાકોર સમાજમાં બે ફાંટા પડતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।